हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ। તો આજે અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ કરણ? દ્વારકા હોળીની બજારમાં। તો હોળી છે એટલે અમારે ત્યાં દ્વારકામાં હોળીની સરસ મજાની બજાર ભરાય છે ને બહારથી બહુ લોકો ચાલીને પણ આવે છે ત્યાં દર્શન કરવા। તો બજાર બહુ મસ્ત ભરાય છે, તો અમારે જવું છે ત્યાં। તો ચાલો તમને ત્યાં જઈ, તો ચાલો તમને પણ હોળીની બજાર બતાવશું ને અમે છીએ અત્યારે। ને હું રેડી થઈ ગઈ છું, કરણભાઈ પણ થઈ ગયો। તું રેડી કે બાકી છે? મારે બાકી છે। શું બાકી છે? તેલ નાખવાનું। હા, વાળમાં તેલ લગાડવાનું એને બાકી છે। અને અમારો યુવરાજ, તું તૈયાર થઈ ગયો છે? તો યુવરાજે પણ તૈયાર થઈ ગયો છે, એની ચોટલી વાળી દીધી હતી પણ વીખી નાખી છે ભાઈએ। ક્યાં જાય છે? તો મને સેન્ટ લગાડી દે છે। લે, મારે તો નથી લગાડવું। દે આ લિપસ્ટિક તો ચાલો કન્ટિન્યુ વિડિયો જોતા રહેજો અમારો, અને અમે જઈએ છીએ આગળ, તમને પણ બતાવશું। હોળીની બજાર અહીંયા દ્વારકામાં ભરાય છે, અને ત્યાં કોણ કોણ આવ્યા છો તમે તો કમેન્ટ કરી અને કહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો। તો ફાઇનલી અમે બેસી ગયા છીએ છોટા હાથીમાં। તો અમારે જવું છે દ્વારકા। તો હું, કરણ અને યુવરાજ અમે 3 છીએ। તો બીજા પણ અમારી સાથે છે ઘણા બધા ફેમિલીના। તો અમે મીઠાપુરથી જઈએ તો દ્વારકા, તો રસ્તો આવો છે તો તમને બતાવું। તો જોઈ લ્યો, અહીંયાથી મીઠાપુરથી દ્વારકા જવામાં આ રસ્તો છે। અને હું ને કરણ ને યુવરાજ અમે છોટા હાથીમાં બેઠા છીએ। તો ચાલો પહોંચીને મળીએ। તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ, અને થોડોક ચાલીને જવું પડશે। તો અમારે ચાલીને જવાનું છે, તો હું ને કરણ ને યુવરાજ ને અમે ચાલીને જઈએ છીએ। તો અહીંયા જોઈ લ્યો, રાંદલમાનું મંદિર છે, સરસ મજાનો કુંડ છે। તો અહીંયા રસ્તામાં ચાલીને જઈએ, ખૂબ જ મજા આવતી હતી। તો અમે ચાલો આજે ચાલીને જઈએ, નકર તો અમે રિક્ષામાં આવી, તો રિક્ષામાં નહોતા આવ્યા, ચાલીને આવ્યા હતા પાછા ઘરે જવા માટે રિક્ષામાં ગયા હતા। પણ ગયા બજાર જોવા ત્યારે ચાલીને ગયા હતા। તો જોઈએ સરસ મજાનો અત્યારે છાંયો પણ થઈ ગયો છે, અને બપોર પછીના અત્યારે 4 સાડા 4 પણ વાગી ગયા છે। પણ પછી અમે અહીંયા બજારમાં આવી ગયા, તો ખબર નથી શું ઓછું કામ ઉલટી ચાલુ થઈ ગઈ, હવે શું થયું કાંઈ ખબર નથી। તો પછી અમે થોડોક જ વિડીયો બનાવ્યો, પછી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો। તો જેટલો પણ બનાવ્યો છે તો ચાલો તમને બતાવું। અને એના પછી વિડીયો નહોતું બનાવ્યું, કારણ કે યુવરાજની તબિયત સારી નહોતી, અને પછી અમે આખી બજાર પણ નહોતી જોઈ, થોડીક જોઈ, અને પછી રમકડા અને અને પછી અમે પાછા ઘરે વયા ગયા હતા। તો પછી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો, તો જેટલો પણ બનાવ્યો છે તો ચાલો તમને બતાવો। અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો થોડી ઘણી શોપિંગ કરવાની હતી, એ બધી કરી લીધી, પછી અમે ઘરે આવી ગયા। તો જેટલો પણ વિડીયો બનાવવાનો શક્ય હતો એટલો અમે બનાવ્યો। તો તમને કેવો લાગ્યો અને કેવો નહીં તો કમેન્ટ કરીને કહેજો। તો